હેલો ફ્રેન્ડ્સ, નેહા એજ્યુકેટરમાં આપનું સ્વાગત છે. આજે હું તમારા માટે લઈને આવી છું 22 માર્ચ 2025 ના મહત્વના કરંટ અફેર્સ, જે તમારી આવનારી પરીક્ષામાં તમને ખૂબ ઉપયોગી થશે અને તમને 1 માર્ક અપાવવામાં મદદરૂપ થશે. પરંતુ એ પહેલા વિડીયોની શરૂઆતથી લઈને અંત સુધી જરૂરથી જોજો અને લાઈક, શેર, સબસ્ક્રાઇબ જરૂરથી કરજો, જેથી કરીને તમારા મિત્રો સુધી પણ આ માહિતી પહોંચી શકે. ખરું ને ફ્રેન્ડ્સ? શેરિંગ ઇઝ કેરિંગ, રાઈટ? તો હંમેશા આપણે શેર કરતા રહેવું જોઈએ કે આપણને સારી માહિતી મળી છે તો આપણે બીજાને પણ શેર કરીએ, રાઈટ ફ્રેન્ડ્સ? તો ચાલો બિલકુલ પણ સમય બગાડ્યા વગર શરૂ કરી દઈશું. આજનો આપણો પ્રથમ પ્રશ્ન છે, યુએસએ માં હોળીને માન્યતા આપનાર ત્રીજો દેશ કયો બન્યો? સોરી, અહીંયા રાજ્ય આવશે, બરાબર છે? કયું રાજ્ય બન્યું છે અમેરિકાનું? તો ઓપ્શન એ જ્યોર્જિયા, ઓપ્શન બી ન્યુયોર્ક, ઓપ્શન સી ટેક્સાસ કે ઓપ્શન ડી એક પણ નહીં. બોલો. અમેરિકામાં એવું રાજ્ય છે કે જે હાલ હોળીને તહેવાર તરીકે માન્યતા આપી દીધી છે, બરાબર છે? તો કયું રાજ્ય છે? જ્યોર્જિયા, ન્યુયોર્ક કે ટેક્સાસ? તો આપણો જવાબ અહીં આવશે ઓપ્શન સી ટેક્સાસ. આ પહેલા જ્યોર્જિયા અને ન્યુયોર્ક કામ કરી ચૂક્યું છે. આ પ્રશ્ન કેમ લીધો છે? તો અત્યારે યુએસએ ખૂબ ચર્ચાનો વિષય છે. જેમ કે અંગ્રેજી ભાષાને માન્ય ભાષા તરીકે આપી છે. ઘણી બધી સંસ્થાઓમાંથી પેરિસ એગ્રીમેન્ટ છે, ક્યોટો પ્રોટોકોલ છે, એવી ઘણી બધી સંસ્થાઓમાંથી બહાર નીકળી ગયું છે. બધા વિદેશીઓને ડિપોર્ટ કરી દીધા છે ગેરકાયદેસર વસેલા, રાઈટ? તો એ બધા કારણોસર અમેરિકા ખૂબ ચર્ચામાં છે. ક્લિયર? યુક્રેન ઉપર હજુ હાલ એનું દબાણ છે. કેનેડાને એનામાં સમાવવા માંગે છે. બધા જ ઇસ્યુઝને લઈને યુએસએ અત્યારે હાલ ચર્ચામાં છે, બરાબર છે? એટલા માટે આ પ્રશ્ન પૂછાવાની શક્યતાઓ વધી જાય છે. ને હા, આ વન લાઇનરમાં પૂછાઈ શકે છે અને કદાચ પૂછે તો તમને જે મેં તમને અત્યારે હાલમાં આપણે કાલના પીરિયડમાં શીખ્યા હતા, કાલનો વિડીયો હતો કે કેટલા 43 દેશો પર પ્રતિબંધ મૂક્યો છે, રાઈટ? એને યાત્રા કરવા ઉપર આંશિક અને પૂર્ણ. એમાં રેડ સૂચિ, ઓરેન્જ સૂચિ અને યલો સૂચિ છે, રાઈટ? રેડ એટલે સંપૂર્ણ પ્રતિબંધ, ઓરેન્જ એટલે આંશિક, અને જે સી છે એટલે કે યલો છે, 3 સૂચિ છે એમાં યલો છે, એમાં 60 ડેઝ નો સમય આપ્યો છે એમાં સુધાર કરવા. અને એમાં સુધારો ના થાય તો એ અથવા રેડ અથવા તો ઓરેન્જમાં તેને સમાવી લેશે એ હિસાબથી, બરાબર છે? તો એ પણ તમે યાદ રાખજો. જો અહીંયા મેં તમને ડાર્ક કરી દીધું છે, રાઈટ? હવે આઈઓસી એટલે કે ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટીના નવા પ્રમુખ કોણ બન્યું છે? ઓપ્શન એ થોમસ બાક, ઓપ્શન બી ક્રિસ્ટી કોવેન્ટ્રી કે ઓપ્શન સી પીટી ઉષા કે એક પણ નહીં. તો અહીં આપણો જવાબ આવશે ઓપ્શન બી. બિલકુલ પણ હું તમારો ટાઈમ નહીં બગાડું. ઓપ્શન બી ક્રિસ્ટી કોવેન્ટ્રી એના પ્રમુખ બન્યા છે. કોણ છે અત્યારે હાલ? થોમસ બાક છે, જેમનું એમણે સ્થાન લીધું છે. આ પદ ઉપર પસંદગી થનાર એટલે કે અધ્યક્ષ બનનાર તેઓ પ્રથમ મહિલા છે. પ્રથમ શબ્દ આવ્યો છે એટલે આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન તમારો બની જશે, રાઈટ? ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટી ને પ્રથમ મહિલા અધ્યક્ષ કોણ છે? તો ક્રિસ્ટી કોવેન્ટ્રી. યાદ રાખજો ફ્રેન્ડ્સ, પીટી ઉષા તો ઇન્ડિયન ઓલિમ્પિક કમિટીમાં છે, બરાબર? તો આટલો બંનેની વચ્ચે ફેર છે. પીટી ઉષા એટલા માટે ઓપ્શનમાં મૂક્યું છે કે તમને હું ક્લિયર કરાવી દઉં. અને ક્રિસ્ટી કોવેન્ટ્રીએ સ્થાન કોનું લીધું છે? તો થોમસ બાકનું, બરાબર છે? થોમસ બાકની અધ્યક્ષતા વખતે 2024 નો ઓલિમ્પિક યોજાયો હતો, બરાબર છે? હવે 2028 નું ક્યાં યોજાશે? તો લોસ એન્જલિસમાં, બરાબર છે? હવે આપણે થોડીક બેઝિક માહિતી આપણે ઓલિમ્પિક, પેરિસ ઓલિમ્પિક અને ઓલિમ્પિક વિશે લઈ લઈશું. તમને સૌને ખબર હશે ઓલિમ્પિકમાં જે 5 રિંગ હોય છે, એ 5 રિંગ કલર જે હોય છે એ તમારે મને કમેન્ટ કરવાના છે. 5 ખંડોનું નેતૃત્વ કરે છે, બરાબર છે? આ 9મા નંબરના અધ્યક્ષ છે ને ઝિમ્બાબ્વેના મહિલા છે, બરાબર? કયા દેશના પૂછશે? તો ઝિમ્બાબ્વેના છે. ઘણી વખત પેપર સેટર આમ ના પૂછતા, નામ સાથે તમને પૂછે કે આ કયા દેશના છે, ચર્ચામાં રહ્યું હોય નામ, કારણ કે આઈઓસી એટલે બહુ મોટું વસ્તુ થઈ ગઈ. તમને હાલમાં તાજેતરમાં બનેલા ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટીના મહિલા પ્રમુખ ક્રિસ્ટી કોવેન્ટ્રી એ કયા દેશના છે? તમને ઓપ્શનમાં આવી રીતના આપી શકે છે, રાઈટ?
તો ઝિમ્બાબ્વેના છે, યાદ રાખજો. આઈઓસી નું મુખ્ય મથક લુસાને 5 કરોડની રિંગ 5 ખંડનું પ્રતિનિધિત્વ કરે છે. 1894 માં પીરિયડ કુપ્ટિન દ્વારા સ્થાપના થઈ હતી, બરાબર છે. હવે આપણે થોડુંક આપણું બેઝિક જોઈશું કે 2024 ઓલિમ્પિક રમાય તો એમાં ફ્લેગ બેરિયર શરૂઆતમાં પણ હોય છે, સમાપનમાં હોય છે. તો સૌથી પહેલા આપણે કેટલા મેડલ જીત્યા હતા? ફક્ત 6, જેમાં 1 સિલ્વર અને બાકીના બધા બ્રોન્ઝ હતા, બરાબર છે. ભારત તરફથી પ્રથમ મેડલ કોણે જીત્યું હતું? તો મનુ ભાકર જીત્યા હતા. શૂટિંગમાં એમણે મેડલ જીત્યો હતો અને શૂટિંગમાં મેડલ જીતનાર પ્રથમ ભારતીય મહિલા બન્યા હતા. તેમાં જીત્યો હતો તો 10 મીટર એર પિસ્ટલમાં બ્રોન્ઝ અને ટીમ ઇવેન્ટમાં પણ બ્રોન્ઝ જીત્યા હતા, બરાબર છે. પછી કોની સાથે મેળવ્યો હતો? તો સૌરભજીત સિંહ બ્રોન્ઝ સાથે બ્રોન્ઝ મેળવ્યો હતો, બરાબર. પછી વિનેશ ફોકટ એ ચર્ચામાં રહ્યા હતા, કેમ? તો 50 ના બદલે એમનું વજન વધારે હતું, જેના લીધે ફાઇનલમાં આવવા છતાં પણ એ ડિસ્ક્વોલિફાય થયા હતા અને એ પછી એમણે નિવૃત્તિ જાહેર કરી અને ફાઇનલ સુધી પહોંચનારા પ્રથમ ભારતીય મહિલા હતા, બરાબર છે. તેમાં તો રેસલિંગમાં, બરાબર. હવે જેવલિન થ્રોમાં નીરજ ચોપડા સિલ્વર જીત્યા, જે ગયા વર્ષે એમણે ગોલ્ડ જીત્યા હતા, તો આ વર્ષે એમણે સિલ્વર જીત્યા. ગોલ્ડ કોણ જીત્યું હતું? તેમની સામે કોણ રમ્યું હતું? તો પાકિસ્તાનના અરશદ નદીમ, બરાબર છે. હવે પુરુષ હોકી ટીમે સ્પેનને હરાવીને બ્રોન્ઝ જીત્યો હતો, બરાબર છે. અને પછી PR શ્રીજેશે નિવૃત્તિ જાહેર કરી હતી. એની ટી શર્ટ નંબર 16 છે, જેને નિવૃત્ત કરવામાં આવી છે, એ પણ યાદ રાખી લેજો. પછી અમન સહેલાવત 57 કિલોગ્રામ કેટેગરીમાં બ્રોન્ઝ મળ્યો છે, બરાબર. સ્વપ્નિલ કુશાલે 50 મીટર રાઇફલમાં બ્રોન્ઝ મળ્યો છે, બરાબર છે. તો આ તમારે આટલું યાદ રાખવાનું છે મેડલ ટેલી. ઉદ્ઘાટન સમયે ફ્લેગ બેરિયર કોણ હતું? તો પીવી સિંધુ અને શરદ કમલ શર્મા ટેબલ ટેનિસ પ્લેયર છે, એમણે પણ હાલમાં નિવૃત્તિ જાહેર કરી દીધી છે, બરાબર. અને સમાપન સમયે તો મનુ ભાકર અને શ્રીજેશ, બરાબર છે. તો તમારું બધું જ ક્લિયર થઈ ગયું, સાથે સાથે ઓલિમ્પિકની સાથે સાથે, રાઈટ ફ્રેન્ડ્સ, કે મેં તમને આખું પેરિસ ઓલિમ્પિકની બેઝિક સમરાઈ કરાવી દીધી છે. જો આમાંથી તમારે ખેલ જગતમાંથી પ્રશ્ન પૂછાશે ઓલિમ્પિક્સ માંથી, તો તમારું બેઝિક આખું તૈયાર થઈ જશે, બરાબર. તો ચાલો હવે આગળ વધી જઈશું. હવે ISTAF નું આયોજન ક્યાં કરવામાં આવ્યું છે અને કયું રાજ્ય પ્રથમવાર કરી રહ્યું છે? ઓપ્શન A ગુજરાત, ઓપ્શન B રાજસ્થાન, ઓપ્શન C બિહાર, ઓપ્શન D પશ્ચિમ બંગાળ. એક ઇન્ડોર ગેમ છે, કેવી અંદર બેસીને રમાય એવી છે. 6 દિવસની ઇવેન્ટ છે, 20 દેશો ભાગ લેશે, બરાબર છે. કિકબોલ તરીકે પણ જાણીતી છે. પ્રથમવાર 2011માં મલેશિયાના કુઆલાલંપુરમાં યોજાઈ હતી અને બીજું સંસ્કરણ 2017માં હૈદરાબાદમાં યોજાયું હતું. ઇન્ટરનેશનલ સેપટ એક મિનિટ ફ્રેન્ડ્સ, હા, ઇન્ટરનેશનલ સેપટ ક્રાટો એનું નામ હોય છે, બરાબર. અહીંયા લખવામાં મિસ્ટેક થઈ ગઈ છે, તો એટલું યાદ રાખજો કે ક્યાં યોજાવાની છે. બિહારમાં કિકબોલ તરીકે ફેમસ છે, એ પહેલા યોજાઈ હતી તો હૈદરાબાદમાં. બસ આના માટે તમારે ફક્ત આટલું જ યાદ રાખવાનું છે. હવે કયો દેશ સેન્ટ્રલ એશિયન યુથ ડેલિગેશનની યજમાની કરશે? ભારત, રશિયા, કિર્ગિસ્તાન, તજાકિસ્તાન. ચાલો ફરીથી રિપીટ કરું ક્વેશ્ચન. કયો દેશ સેન્ટ્રલ એશિયન યુથ ડેલિગેશનની યજમાની કરશે? ઓપ્શન એ ભારત, ઓપ્શન બી રશિયા, ઓપ્શન સી કિર્ગિસ્તાન, ઓપ્શન સી તજાકિસ્તાન. બોલો. યસ, તમે સૌ સાચા છો. આપણો જવાબ આવશે અહીં ઓપ્શન એ ભારત. સમજાઈ ગયું ફ્રેન્ડ? શું આવશે આપણો જવાબ અહીંયા? ઓપ્શન એ ભારત. 2022માં ભારત અને મધ્ય એશિયામાં આયોજિત શિખર સંમેલન થયું હતું, જેમાં સેન્ટ્રલ એશિયન યુથ ડેલિગેશન વિશે ચર્ચા કરવામાં આવી હતી. અહીંયા આ સમિટમાં કિર્ગિસ્તાન, તજાકિસ્તાન, તુર્કમેનિસ્તાન, ઉઝબેકિસ્તાન ભાગ લીધો હતો, બરાબર છે.
કયો દેશ સેન્ટ્રલ એશિયન યુથ ડેલિગેશનની યજમાની કરશે? તો ભારત. ક્લિયર? તમારે આટલું મહત્વના પોઈન્ટ યાદ રાખવાના છે. તમને યાદ છે હાલ ભારતની ને ખંજર યુદ્ધ અભ્યાસ જે દેશ વચ્ચે યોજાય છે એની અને ભારતની વચ્ચે ખંજર યુદ્ધ અભ્યાસ કયું? તો કિર્ગિસ્તાન વચ્ચે. રાઈટ? તો ભારત ક્યાં જશે? ત્યાં મુલાકાત લેશે. અને ત્યાં કયો તહેવાર ઉજવવામાં આવે છે? નવરોઝ, પારસીઓનો તહેવાર 21 માર્ચ. બરાબર છે? તો મેં તમને કરાયેલું જ છે કે ત્યાં નવરોઝમાં પણ ભાગ લેશે ભારતીય મિલિટરી જવાની છે એ. બરાબર છે? તો એ પણ યાદ રાખજો. ઇન્ટરનેશનલ એસ્ટ્રોનોમિકલ યુનિયન મુજબ સૌથી વધુ ઉપગ્રહ કયા ગ્રહ પાસે છે? એટલે કે આપણને સૌને ખબર છે કે ગુરુ પાસે સૌથી વધારે ગ્રહ છે. સોરી ફ્રેન્ડ. બરાબર. તો એનું સ્થાન અત્યારે કોણે લીધું છે? ઓપ્શન એ ગુરુ, ઓપ્શન બી શનિ, ઓપ્શન સી શુક્ર, ઓપ્શન ડી યુરેનસ. બોલો. તો અહીં આપણો જવાબ આવશે ઓપ્શન બી શનિ. અત્યાર સુધી સ્થાન ગુરુનું હતું. અત્યારે શનિ પાસે 274 ઉપગ્રહ છે. બરાબર. શુક્ર, તો શુક્ર પાસે એનો કોઈ ઉપગ્રહ નથી. શુક્ર સિવાય કોણ નથી? તો બુધ. તમને ખબર છે શુક્રને પૃથ્વીની જોડિયા બહેન કહેવામાં આવે છે. બરાબર. શુક્ર ઉપર અત્યારે ઘણા બધા મિશન પર કામ કરી રહ્યા છે. ડાવિન્સી, વેરિટાસ. બરાબર છે? હવે ગુરુ, તો ગુરુના 3 ઉપગ્રહ જે મેઇન ઉપગ્રહ છે કેલિડો, યુરોપા. બરાબર. તે બધાની ઉપર પણ મિશન ચાલી રહ્યું છે. જેમ કે જાક્સા ગયું હતું એ રીતે જ્યુસ મિશન. બરાબર છે? તો ચાલો અહીંયા આપણે થોડીક ડિટેલ જોઈ લઈશું. પૃથ્વી પાસે એક જ ઉપગ્રહ છે. કયો? ચંદ્ર. શુક્ર અને બુધ પાસે કોઈ ઉપગ્રહ નથી. ગુરુ પાસે 75, યુરેનસ પાસે 28, નેપચ્યુન પાસે 16 અને મંગળ પાસે 2 ઉપગ્રહ છે. બરાબર છે? તો તમારે યાદ રાખવાનું છે. આટલું તમારે યાદ રાખવાનું છે. કેટલું? કે કોની પાસે કેટલા ઉપગ્રહ છે. કદાચ તમને ક્રમમાં પૂછી લે તો તમારે જવાબ ઈઝી થઈ જાય. બરાબર છે? તમારે મંગળ ગ્રહના મને કહેશો કોઈને ખ્યાલ હોય તો, કે એના ઉપગ્રહનું નામ શું છે? બોલો. ખ્યાલ હોય તો મને કહી દો. અત્યારે તો તમારે ફક્ત ફ્રેન્ડ્સ આટલું તો યાદ રાખવાનું જ છે. બરાબર. ચલો હું તમને કહી દઉં છું. મંગળના 2 ઉપગ્રહ છે ફોબોસ અને ટીમોસ. બરાબર છે? એ 2 ઉપગ્રહનું નામ યાદ રાખજો. મંગળના કયા 2 ઉપગ્રહ છે? ફોબોસ અને ટીમોસ. મેં અહીંયા લખ્યું નથી પરંતુ હું તમને કહી દઉં છું. યુરોપા અને ગુરુના ઉપગ્રહ કયા છે? કેલિસ્ટ્રો, યુરોપા અને ગેનીમેડ. તે ત્રણેયની ઉપર અલગ અલગ મિશન કામ કરી રહ્યા છે. રાઈટ? જુપિટર ઉપર જે મિશન ચાલે છે એ ચાલશે. જાક્સા કોની એજન્સી છે? તો જાપાનની. બરાબર. અને જો ગુરુ ગ્રહનું મિશનનું સૌથી લેટેસ્ટ કયું છે? તો જ્યુસ મિશન. બરાબર છે? એ યાદ રાખજો. આટલું તમારે ક્લિયર થઈ ગયું? હવે એક મસ્ત મજાના પોઈન્ટ્સ, સમ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ જેમ આપણે હંમેશા જોઈએ છે. તો મેં તમને કહ્યું છે એમ પૃથ્વી અને સૂર્ય ની વચ્ચે શુક્ર ગ્રહ આજ રોજ પસાર થવાનો છે. એટલે કે પૃથ્વી અને સૂર્યની વચ્ચે એક ગ્રહ આવશે. કયો? તો શુક્ર. બરાબર. તો શુક્રની પાસે ઉપગ્રહ નથી. એ પણ યાદ રાખજો. બરાબર. પૃથ્વીની જોડિયા બહેન છે. અચ્છા, આજે પસાર થશે તો જ્યારે પણ સૂર્ય અને પૃથ્વી વચ્ચે કોઈ પણ ગ્રહ પસાર થાય એવી ઘટનાને શું કહે છે? તો ઇન્ફ્રારેડ કન્જેક્શન કહેવામાં આવે છે. એટલું તમારે યાદ રાખવાનું છે. કદાચ તમને એમ પૂછે કે નીચેનામાંથી કઈ ઘટનાને ઇન્ફ્રારેડ કન્જેક્શન કહે છે અને તમને ઓપ્શનમાં અલગ અલગ પૂછી શકે છે. બરાબર. તો એ તમે યાદ રાખી લેજો કે ઇન્ફ્રારેડ કન્જેક્શન એટલે સૂર્ય અને પૃથ્વીની વચ્ચેથી કોઈ પણ ગ્રહ પસાર થવાની ઘટનાને ઇન્ફ્રારેડ કન્જેક્શન કહે છે. નાસાનું શુક્ર પર કયું છે? વેરિટાસ. અહીંયા ડી લખાઈ ગયો છે એના માટે હું માફી માંગુ છું. વેરિટાસ અને ડાવિન્સી. બરાબર. એ શું કરશે? એક શુક્રના વાતાવરણની તપાસ કરશે, વેરિટાસ. બરાબર. અને ડાવિન્સી શુક્રની સરફેસનો અભ્યાસ કરશે.
તો કેવી આ લાગી ફ્રેન્ડ્સ મારો વિડીયો? મજા આવી ને? મજા આવી હોય તો પ્લીઝ ફ્રેન્ડ્સ લાઈક કરવામાં કંજૂસાઈ ના કરો. ક્યારેક લાઈક કરતા રહો અને કમેન્ટ પણ કરતા રહો, કારણ કે હું જોઉં તો છું કે તમે લોકો વિડીયો તો જોવો છો પણ લાઈક કર્યા વગર જતા રહો છો. અને વિડીયો પણ અધૂરો ના જોશો, રાઈટ? અધૂરો જોશો તો તમને નહીં મળે કે માહિતી. ઘણી બધી માહિતી એવી હોય છે કે પાછળથી આવતી હોય છે, રાઈટ? તો તમારે માહિતી રાખવી હોય તમારી પાસે અને માર્ક્સ લેવા હોય તો વિડીયોને તો શરૂઆતથી લઈને અંત સુધી તો જરૂરથી જોવો પડે, હે ને ફ્રેન્ડ્સ? તો બસ હવે આજ માટે આપણે આટલું જ રાખીશું અને ફરીથી આપણે આવી જ મસ્ત મજાની માહિતી સાથે આપણે મળતા રહીશું. પરંતુ મારી સાથે જોડાયેલા લેવા માટે તમારે એક વખત મારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરવું પડશે અને તમારા ફ્રેન્ડ્સને પણ મારી ચેનલની લિંક શેર કરજો, જેથી કરીને એ પણ મારી ચેનલ સબસ્ક્રાઇબ ઇઝીલી કરી શકે. બરાબર ને ફ્રેન્ડ્સ? તો ચાલો આજે હું રજા લઉં છું. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો એન્ડ હેવ અ ગુડ ડે ફ્રેન્ડ.